અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે। બાયડ તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। લોકોને આકરા બફારામાંથી રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે। બાયડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદ શરૂ થતાની સાથે જ લોકોને બફારામાંથી રાહત મળી છે। તો બાયડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે। અરવલ્લીમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સવારથી જ અરવલ્લીમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। તો વરસાદનું આગમન થતાં જ લોકોમાં ખુશી જોવા મળી રહી છે। આકરા બફારામાંથી લોકોને રાહત મળી છે। संवाददाता हार्दिक पटेल अपनी साथे जोड़ाई गया है। हार्दिक, अरवल्लीमां वरसादनुं आगमन थई गयुं छे। कया-कया एवा विस्तारो छे ज्यां वरसादनुं आगमन थयुं छे? ચોક્કસ પ્રિયંકા, અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ત્યારબાદ 11 વાગ્યા બાદ બાયડ ખાતે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ થતા આકરા બફારાથી લોકોને રાહત મળી હતી। કહી શકાય કે જે ભાદરવાનો જે તાપ છે તે લોકો हाल आकर तापનો सामनो કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં એક પલટો આવતા લોકો ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં જે ઠંડક ફેલાય છે આનંદ માણી રહ્યા છે। ત્યાં વરસાદની આશાઓ જે ઠગાઈ નહીં વર્તી માત્ર 67% વરસાદ અરવલ્લી જિલ્લામાં થયો છે। ત્યારે ખેડૂતો પણ આશા રાખી રહ્યા હતા કે કપાસના વાવેતરમાં વરસાદ આવે, વાવેતર સારું થાય તેવી આશા હતી। ત્યારે જે ધીમી ધારે વરસાદ શરૂ થતા હાલ તો ખેડૂતોમાં આનંદ છવાયો છે। ત્યારે જે બાયડ તાલુકાના ગામડા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પ્રિયંકા जी बिल्कुल, हार्दिक आभार आपनो आ समग्र मामले माहिती माटे। तो बायड सहितना विस्तारों वरसादनुं आगमन थई गयुं छे। धीमी धारे वरसादनुं आगमन थता लोकोने बफारामांथी राहत मळी छे। तो बीजी तरफ दाहोदना वातावरणमां पण पलटो आवी गयो छे। वादळछाया वातावरण वच्चे दाहोदमां पण वरसादनुं आगमन थई गयुं छे। वहेली सवारथी ज झरमर वरसाद पड़ता वातावरणमां ठंडक प्रसरी गई छे। संवाददाता साबिर भाभोर अपनी साथे जोड़ाई गया है। साबिर, दाहोदमां वरसादनुं आगमन थई गयुं छे। हाल शुं माहोल छे दाहोदमां? जी प्रियंका, खास કરીને વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી ગરમીનો જ્યારે બહુ ઉકળાટ હતો ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે જિલ્લાના અન્ય ઝાલોદ, ફતેપુરા તેમજ લીંબડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો અને હાલ જે વરસાદનું પ્રમાણ કહી શકાય કે થોડું વધારે જોવા મળી રહ્યું છે। સમગ્ર જિલ્લાની વાત કરીએ તો વાતાવરણમાં હાલ જે ઠંડક પ્રસરી રહી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ આનો લાભ થઈ શકે તેવી આશા છે। જી પ્રિયંકા। जी बिल्कुल साबिर, आभार आपनो अमारी साथे जोड़ावा माटे। तो वहेली सवारथी ज झरमर वरसादनुं आगमन थई गयुं छे जेना कारणे खेडूतोमां पण खुशी जोवा मळी रही छे। अलग अलग जिल्लाओमां वरसादनुं आगमन थई गयुं छे। छोटाउदेपुरमां पण वरसादनुं आगमन थई गयुं छे। छोटाउदेपुर जिल्लाना वातावरणमां पलटो आवी गयो छे। झरमर वरसाद थता वातावरणमां ठंडक प्रसरी गई छे अने लोकोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। हवामान विभाग द्वारा जे रीते वरसादनी आगाही करवामां आवी हती ते रीते अलग अलग जिल्लाओमां वरसादना समाचार सामे आवी रह्या छे। पंचमहालमां पण वातावरणमां पलटो આવ્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। હર્ષદ મહેરા આપણી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, પંચમહાલમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। વરસાદ કયા અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે હાલ? પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આગાહી પ્રમાણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી જે ભાદરવા મહિનાનો જે તાપ કહી શકાય જે એ ઉકળાટ ભર્યો હતો, લોકો સહન નતા કરી શકતા, તેમાં ઠંડક જોવા મળી રહી છે અને સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આગાહી સાચી પડતા વરસાદ વધુ પણ પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। जी बिल्कुल, आभार आपनो हर्षद अमारी साथे जोड़ावा माटे। तो पंचमहाल जिल्लामां पण वादळछाયું वातावरण सर्जायुं छे અને લગભગ તમામ તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે।